નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને વાત છે ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં ચીકટિયા ગ્રામ પંચાયતમાં ગોરિયા ગામની વાત છે. ત્યાં કૂવાનું તો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે 1 વર્ષ પહેલાં, પણ અત્યાર સુધી ત્યાં કૂવો દેખાતો નથી. વાત એવી છે કે ભૂત છે પણ દેખાતું નથી, તેવી જ રીતે ગોરિયા ગામનો કૂવો છે પણ દેખાતો નથી. તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચશ્રી બધા જ આવીને કૂવાનું ખાતમુહૂર્ત કર્યું. ચૂંટાયેલા નેતાઓ આવ્યા, ખાતમુહૂર્ત કર્યું, પણ ત્યાંથી કૂવો ગાયબ છે. અત્યારે કોઈ પણ કૂવો છે જ નથી. ત્યાં કૂવો બનાવ્યો કે પછી એ કૂવો એમના મિત્ર કે સગા સંબંધીના ઘરે એમના ખેતરમાં કૂવો બનાવી દેવામાં આવ્યો અને ગામના લોકોની સમસ્યા જે છે તે છે. આહવા તાલુકાના ચીકટિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં અને ચીકટિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જે એક ગામ છે ગોવરિયા, અને ગોવરિયાનું આ કુંભીપાડા ફળિયું છે. આ કુંભીપાડા ફળિયુંની આપણે વાત કરીએ તો આજથી 1.5 વર્ષ પહેલાં તમે અહીં મારી પાછળ જોઈ શકો છો, આ એક લોકેશન છે. આ લોકેશન પર તાલુકા કક્ષાના જે સદસ્યો છે, તાલુકા સદસ્યશ્રી છે, સરપંચ છે અને વાસ્મોની ટીમ, જે પાણી પુરવઠાની ટીમ હોય છે, એમના દ્વારા અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એક કૂવાનું. અને આ કૂવા થકી અહીંના જે ગ્રામજનો છે એમને પીવાનું પાણી પૂરું પાડવાની એક જોગવાઈ હતી, પરંતુ આ જોગવાઈને ગ્રહણ લાગી ગયું છે અને અહીંનો જે કૂવો હતો તે બીજી જગ્યાએ સ્થળાંતર કરીને 1-2 પરિવારને જે નામચીન લોકો છે એના માટે એક કૂવો ત્યાં ખોદવામાં આવ્યો છે. અને એ કૂવાનું પાણી ગામ લોકો વાપરતા નથી કે ત્યાંથી કોઈ પાઇપલાઇન, પરંતુ એ કૂવામાંથી જે લોકો છે 1-2 ઘરના એ લોકો જ પાણી ત્યાંથી વપરાશ કરે છે, એવો ગ્રામજનોનો આક્ષેપ છે. હવે તમે આજે મારી પાછળ લોકેશન જોઈ શકો છો. આ પાણીની એટલી વ્યવસ્થિત જગ્યા છે કે અહીં હાલ પણ પાણી અવેલેબલ છે. અહીં પાણી છે, મોજૂદ છે અહીંયા પાણી. અને અહીં જો કૂવો ખોદવામાં આવે, ખરેખર જે લોકેશન કર્યું હતું ખાતમુહૂર્ત એ બરાબર જ હતું, કારણ કે અહીં જો કૂવો ખોદવામાં આવ્યો હોત તો અહીંના જે લોકો છે એમને પાણી પીવાની તકલીફ ના પડત, અથવા તો ઢોરો છે, અથવા તો એમને વપરાશ માટે આખો ઉનાળો પાણી મળી રહેતે. હવે આપણે વાત કરીએ તો છેલ્લા 1-2 મહિનામાં ડાંગ જિલ્લાના લોકોને એટલી ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે, આ 3-4 મહિના એટલી ખરાબ પરિસ્થિતિ હોય છે કે લોકોને પીવાના પાણીના પણ વલખા મારવા પડે છે. પાણી જ હોતું નથી. તમે હેડપંપ જોજો, બોરમાં પણ પાણી હોતું નથી. 1-2 દેગડા જે બહેનો છે 1-2 દેગડા ભરે છે ને ત્યારબાદ એ પાણી પણ બોરમાં રહેતું નથી. તો મારે પાણી પુરવઠા અને જે અધિકારીઓ છે મારે એમને કહેવું છે કે જો તમે અહીં જો ખાતમુહૂર્ત કરો છો તો સરકારનો નિયમ એ છે કે જે જગ્યાએ તમે ખાતમુહૂર્ત કર્યો છે, જે તમારે જીઓ ટેગ થયો છે, એ જ જગ્યાએ તમારો કૂવો બનાવવો જોઈએ. અને તે થકી જે જોગવાઈ છે કે કૂવો બને અને કૂવામાંથી જે પાઇપલાઇનની જે વ્યવસ્થા છે, જે સ્ટ્રક્ચર છે એ ઊભું કરીને લોકોના ઘર સુધી નળમાં પાણી આવવું જોઈએ. પણ હાલ તો પોકળ દાવાઓ એ સાબિત થઈ જાય કે નળ સે જલ તો થતું જ નથી, નળમાં તો પાણી આવતું જ નથી. પણ જે ખાતમુહૂર્ત કરે છે જે કૂવાઓ, એને પણ યોગ્ય કામ થતા નથી. તો આના માટે જિમ્મેદાર છે તાલુકા સદસ્યના જે સભ્ય છે, જે તાલુકા સદસ્ય છે, અને સરપંચશ્રીઓ છે, અને પાણી પુરવઠાની ટીમ અને વાસ્મોની ટીમ. તો કારણ કે ડાંગ વિસ્તાર ચેરાપુંજી તરીકે ઓળખાય છે, પણ ચોમાસાના પછી જે ઉનાળાનો ટાઈમ હોય છે એમાં પાણીની ખૂબ જ તકલીફ પડતી હોય છે. એ પાણીની તકલીફ પૂરી કરવા માટે સરકાર અવનવી યોજનાઓ બનાવવામાં આવે છે. એમને કૂવાઓ થકી પાણી આપવામાં આવે છે, જળ સે નળ યોજનાઓ બનાવવામાં આવે છે, પણ બધી જ યોજનાઓ પોકળ સાબિત થાય છે. અને જે યોજનાઓ અમુક છે એને પોકળ સાબિત કરવામાં ચૂંટાયેલા પ્રતિનિધિ, સરપંચશ્રી અને તાલુકા પંચાયતના સભ્યશ્રી એ પણ બાકી નથી રાખતા. એનો ઉત્તમ નમૂનો છે આ ચીકટિયા ગ્રામ પંચાયતનું ગોરિયા ગામ. એ એકદમ ઉત્તમ નમૂનો છે. કૂવો જ્યાં બનાવવાનો હતો ત્યાં જીઓ ટેગ કર્યો હશે કે કેમ એ પણ સવાલ છે. ત્યાં ખાતમુહૂર્ત કર્યું છે, બધાને બોલાવ્યા છે, નારિયેળ અર્પણ કરાવ્યું છે, પૂજા વિધિ કરાવી છે, પણ ત્યાં આજ સુધી કોઈ કૂવો જ નથી. વાસ્મોના અધિકારીઓ પણ એ ખાતમુહૂર્તમાં હાજર હતા. તો શું ફક્ત ને ફક્ત આદિવાસી વિસ્તારના લોકોને કોણીએ ગોળ લગાડીને ચટાડી દેવામાં આવે છે કે અહીંયા કૂવો બનાવવામાં આવશે? અને આદિવાસી વિસ્તારના લોકો ભણ્યા નથી, એમને જ્ઞાન નથી કઈ જગ્યાએ ફરિયાદ કરવાની. તો શું એમની યોજનાઓ ખાઈ જવામાં આવે છે કે પછી અધિકારીઓ એ યોજનાઓ કોઈક બીજાને સોંપી દે છે અને પૈસા પોતાના ગજવામાં ભરે છે? આ પણ એક પ્રશ્ન છે વિચારવા લાયક. કારણ કે
આવા ડાંગના એક ચીકટિયા ગામની વાત નથી, સમગ્ર ડાંગ વિસ્તારમાં આવી કેટલીય ઘટનાઓ થતી હોય છે, પણ આ ચીકટિયા ગામની ઘટના સામે આવી છે. ગ્રામજનો કોઈ બોલવા તૈયાર નથી, કારણ કે એમને બીક છે કે અમે બોલશું તો અમને આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ અને રેશન કાર્ડ જેવા કામોની અમને જરૂર પડે છે, એમાં અમને તકલીફ આવશે, એટલે કોઈ ગ્રામજનો રજૂઆત કરવા તૈયાર નથી. પણ એમને મૌખિક તો અમને કીધું છે કે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, આટલા અધિકારીઓ આવ્યા હતા, આટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા હતા, પણ અત્યાર સુધી અમારા ગામમાં આ કૂવો નથી બન્યો. તો આ કૂવો ગયો ક્યાં છે એ શોધવાનું કામ હવે જે તે અધિકારીઓ છે એમણે કામ કરવાનું છે. જીએ દેશી ન્યૂઝ એમને કામ સોંપે છે કે તમે આ કૂવો ક્યાં છે એ શોધીને આપો, નહીં તો આગામી સમયમાં એની પડતાલ પણ જીએ દેશી ન્યૂઝ દ્વારા કરવામાં આવશે.